કોઈ બી દિવસ હોય પણ આપણું જે એસેમ્બલીનું પ્લાનિંગ હોય ત્યારે કોમન જે હોય બધા સ્ટાન્ડર્ડ ના હોય તો એક જણ જઈને નોટ ડાઉન કરવાનું કે મેં આ બોલીશ વિચારા કે ન્યૂઝ હશે જે પણ રેડિંગ હશે સિસ્ટમેટિક જરા કરો. અહીંયા પછી કહેવું ના પડે કે હવે પછી કોણ આવશે. તો વોટ ઇઝ ધ લાસ્ટ વન સુવિચાર બોલ્યા બાદ આપણી એસેમ્બલી પૂરી થાય છે. તે રીતે જરાક પ્લાનિંગ તમે બધા કરશો. એના પહેલાંનું બધા 3F ગઈકાલે આપણે વાત કરી, આજે આપણે વાત કરશું 3H અને 3S. 3H માં પહેલો H રિલેટેડ ટુ હેલ્થ. બરાબર. તો સ્વાભાવિક આપણને એક બોડી મળી છે તે બોડીની કાળજી રાખવા બી જવાબદારી કોની હોય છે? આપણી પોતાની હોય છે બેટા. તો ડેફિનેટલી એની પણ કાળજી આપણે રાખીશું. અધરવાઇઝ આપણે ધારેલું સફળતા સક્સેસને પ્રાપ્ત ના કરી શકીએ. સો એઝ વી હર્ડ ધેટ હેલ્થ ઇઝ વેલ્થ. આ બધાએ સાંભળેલું ને કે હેલ્થ હોય તો વેલ્થ ઓટોમેટિક આવે. વેલ્થ એટલે ખબર ને, એટલે આપણું શરીર જ આપણું ધન છે. એટલે કે આપણે જો સારા રહેશું તો આ કહેવત તમે સાંભળી જશે. સો ડુ યોગા, મેડિટેશન એન્ડ ફિઝિકલ એક્ટિવિટી એવરી ડે એટ લીસ્ટ 15 મિનિટ્સ. તમે તો આ અત્યારે શાળાના લાઈફના દરમિયાન તમે સવારે કેટલા વાગે આપણી પીટી હોય છે બેટા? 5:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી કે 7. એટલે બહુ બધું તમે સ્લો વોકિંગ કરતા હશે, રનિંગ કરતા હશો, પછી સમ એક્સરસાઇઝ કરતા હશો. કરે ને બધા? નેક રોટેશન, હિપ રોટેશન એવું આવે? હા, આવડે બધાને? હેન્ડ રોટેશન આ બધા અંગ્રેજીમાં મેં જ્યારે હોસ્ટેલમાં હતો ત્યારે જેનવીમાં એટલે અમુક મને એક્સરસાઇઝ યાદ રહી જે મને આવડતી હતી એનાથી પછી. એટલે એટલીસ્ટ આપણા જીવનમાં તમે સ્કૂલ છોડ્યા બાદ બી વેકેશનમાં કાં તો મોટા થઈ જશો, અમારા એજના થઈ જશો, છતાં પણ એટલીસ્ટ કેટલી મિનિટ એક્સરસાઇઝ કાં તો યોગા કાં તો મેડિટેશન કરવું છે? એટલીસ્ટ 15 મિનિટ્સ અ ડે. સવારે ઉઠો, એકદમ ફ્રેશ થઈ જાવ, એના બાદ આપણે 15 મિનિટ થોડુંક બોડીની ફિઝિકલી મૂવમેન્ટ કરવાની રહેશે. જો એવું ના થશે તો કેટલાય બીમારીઓ આપણા અંદર આવવાની સંભાવના છે. અત્યારે તમે સિંગલ બોડી છો. મેં પણ પહેલાં જ્યારે આવ્યું ત્યારે એકદમ 30 કિલોને એકદમ પોલિયો મારી ગયેલું એવું થતું લખવાવાળો જેવું. પછી ધીરે ધીરે એક્સરસાઇઝ કરીને આજે મજબૂત છું. સો બોડી ઇઝ એસેન્શિયલ પાર્ટ ઓફ લાઈફ, સો વી મસ્ટ કેર ઇટ. હવે કંઈ બી હોય પણ બીજું તમે માનો ના માનો પણ બોડી તો આપણી જ છે. આ જિંદગી જીવવા માટેનો સૌથી મહત્વનો ભાગ છે. આ બોડી જ ના હોય તો આપણે જીવી શકીએ નહીં. એટલે એની બેટા બહુ કાળજી રાખવાની છે, તમને કેર કરવાની છે. ઇફ યુ લીવ લોંગ લાઈફ, ફિટનેસ ઇઝ પ્લેઇંગ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. બહુ લાંબી જિંદગી જીવવું હોય તો ફિટનેસ માટે ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન ને બધું જમવાનું બી કેવું કેવું પ્રકારનું આપણે જમવું જોઈએ. આ બધી વસ્તુ આપણે બોડીને લાગુ પડતી હોય છે. એવોઇડ જંક ફૂડ એન્ડ ફોલો ધ ફિટનેસ ટિપ્સ. હવે જંક ફૂડ તમે કમ્પ્યુટરમાં જંક શબ્દ સાંભળેલો છે, ખબર ને? જંક ફાઇલ ને એવું સાંભળેલું? તેવું જંક ફૂડ આવતું હોય છે. તો જંક ફૂડમાં ગઈકાલે તમે બનાવ્યું હતું કયું? રાઈસમાં હું નાખેલું? મંચુરિયન, પછી પીઝા, બર્ગર, વડાપાઉં, પછી એવા તો કેટલી વસ્તુ, સમોસા, કે પછી કંઈ પણ તમે આ બધું જ્યારે આપણે ડેલી લેતા હોય, અમુક દિવસે મહિનામાં 5 વાર લીધું હોય, 6 વાર લીધું હોય, તો આ શરીરને બહુ મોટું નુકસાન કરતું હોય છે. એટલે અમુક ભાગમાં જ, એટલે વર્ષમાં એક વાર ખાવ તો ચાલી જાય, પણ તમારા હેબિટમાં જો આવી ગયું તો આ નુકસાન પાકું છે. એને જંક ફૂડ કહેવામાં આવે છે. અને ફોલો ધ ફિટનેસ ટિપ્સ.
ફિટનેસ ટિપ્સ તમને કોણ આપી શકે? તમારો ફિઝિકલ ટીચર, બરાબર? કોઈ પણ ટીચર, એવું નહીં કે તે અમને પણ પૂછો, પણ હવે જ્યારે તમે અમને પૂછો આવશો તો તમે અમારું પેટ જોવા લાગશો, એનું ઠેકાણું નથી, બીજાને કાં ટિપ્સ આપશે. એટલે બેટર છે તમે એવા વ્યક્તિને પૂછજો જે એકદમ લાગે કે બરાબર છે. તો મહાદેવ સર ક્યાં છે આપણો? હા, તે કામમાં છે, તેને બધું ખબર જ છે. Eat less and try to serve organic food at home. બહુ પહેલાં પણ અહીં કેટલીક વાર સરે વાત કરી છે કે બનતો પ્રયાસ આપણે હંમેશા અડધી ભૂખ રાખવાનું છે, ખાવાનું થોડુંક ઓછું રાખવાનું છે. ઇટ લેસ એન્ડ ટ્રાય ટુ સર્વ ઓર્ગેનિક ફૂડ. ખાલી બનતો પ્રયાસ આપણે ઘરનું જે ભોજન હોય ને એને વધારે લો તમે, જેમાં ખાતરનો ઉપયોગ થયો નહીં હોય, ઓર્ગેનિક વસ્તુ હોય, જેના અંદર માટે જેને આપણે કિચન ગાર્ડન કહીએ છીએ. 2-4 છોડ વેંગણના, ગવારના કેવા મૂકેલો છે, આપણે ઘર પૂરતું ઇનફ છે. એટલે માર્કેટમાં જે નાસિકથી આવતો હોય છે, આપણા પ્રદેશમાંથી બી બહુ વધારે માત્રામાં ફ્લાવર કે આ તે બધું જોતું હોય તો તેના ઉપર શું છંટકાવ કરેલો હોય? દવાઓ, બરાબર? અને તેને આપણે પછી જ્યારે વધારે પ્રમાણમાં લેતા હોય માર્કેટમાંથી, એટલે તે પણ સારું નથી. અને બનતો પ્રયાસ ઓછું જોઈએ. એટલે મને કેટલી પણ ભૂખ લાગી હોય પણ છતાં પણ 4 રોટલીના જગ્યાએ મેં 3 જ ખાઈશ. એક રોટલીનું તો પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે. એનું હું સર અત્યારે જ થોડાક વર્ષો પહેલાં સાયન્ટિસ્ટનું મને નામ યાદ નથી, પણ જાપાનના 2 સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું કે તેને કેન્સરના કોષોને શોધ્યું, તેને તપાસ કર્યું કે બોડીના અંદર કેન્સર જો આપણે ના આવે તો તેને તે લોકોએ રિસર્ચ કર્યું. તો તેમાં એવું હતું કે જે વ્યક્તિ 12 કલાક કાં તો 15 કલાક જેવા શરીરના અંદર કશું ના જાય, કશું એટલે કશું નહીં જવું જોઈએ, તો આપણા અંદર રહેલા સેલ્સ, જે સારા સેલ્સ હોય અને થોડાક સેલ્સ ખરાબ હોય છે, તો અંદરના જે સેલ્સ છે ને તેને ભૂખ લાગતી હોય છે. ભૂખ લાગે એટલે કે આપણે જો ભોજન ખાઈએ તો તે ખરાબ જે હોય ને તે અંદરથી લઈ લે, તેને તત્વો મળી જાય છે. એટલે જ્યારે જેટલો ભૂખાય કે આપણે લેશું એટલે તેટલા અંદરના રહેલા જે ખરાબ સેલ્સને સારા સેલ્સ ભોજનના રૂપમાં લઈ લેતા હોય, એવું તે લોકોએ શોધ કર્યું. એટલે આપણે જેવું કે કહીએ કે મહિનામાં એકવાર ઉપવાસ રહો કે વીકમાં એકવાર ઉપવાસ રહેવું, આ તો આપણે પરંપરાઓમાં જ છે. એકાદશીને એવું આવતું હોય ને આપણા કેલેન્ડર યરમાં, ઇન્ડિયન કેલેન્ડરમાં આવે ને, એકાદશી આવે, શિવરાત્રિ આવે કે એવું કોઈ, તો તમારી શ્રદ્ધાપૂર્વક તમે જે દિવસે ઉપવાસ રહો, તો ઉપવાસ રહે એનો મતલબ શું થાય? અંદર રહેલા બોડીને જે જોઈતું હોય, જે ખરાબ તત્વો સેલ્સ હોય તેને તે સારા જે સેલ્સ હોય તેને ભોજનના રૂપમાં લે છે, એવું તે સાયન્ટિસ્ટ લોકોએ પ્રૂવ કર્યું અને આ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યું. કહેવાનો મતલબ આ છે કે માની લો આપણે રાત્રે 8 વાગ્યા જમતા હોય તો સવારે 8 વાગે હજુ બ્રેકફાસ્ટ, તો ડ્યુરેશન કેટલું થયું આપણું? 12 વર્ષ થઈ ગયું. ખ્યાલ આવ્યો ને તમને? પણ બાય ચાન્સ તમે રાત્રે 11 વાગે કંઈ જમી લીધું, એટલે બિસ્કિટ ખાઈ લીધું હોય, વેફર ખાઈ લીધું હોય, કંઈ પણ 12 વાગ્યા 1 વાગે ક્યારે બી, તો તેને તે એનર્જી મળી જાય ને બીમારી આવવાની સંભાવના વધી જાય. એટલે કેટલીક વાર તમે આ જ્યારે ન્યૂઝપેપરમાં આવેલું ને કેટલીક પુસ્તકોમાં લખેલું એટલીસ્ટ 15 કલાકનો બોડીના અંદર ગેપ હોવા જરૂર છે. તમે વારંવાર ચણા ખાશો, સિંગ ખાશો, ફલાણા ખાશો, તો તેના અંદર તે પછી તે આવ્યા કરતું. એટલે ક્યારેક આજે નહીં પણ ક્યારેક જ્યારે આપણો એજ થતી હોય ત્યારે તકલીફ થઈ શકે. થોડુંક ઓછું ખાઓ અને બનતો પ્રયાસ ઓર્ગેનિક ફૂડને તમે વધારે પ્રમાણમાં લો. હેલ્ધી બોડી, માઇન્ડ એન્ડ સોલ. તો ડેફિનેટલી બોડી જ્યારે હેલ્ધી હોય તો આપણું માઇન્ડ બી ચાલે, સોલ પણ સારી રીતે પોતાનું કામ કરતું હોય છે. નેક્સ્ટ, હાઇજીન. હાઇજીનનેસ ઇઝ અ પાર્ટ ઓફ અવર પર્સનાલિટી. હાઇજીન એટલે ખબર બેટા કોને કહેવાય? સાફ સુથરું. ખબર પડી તમે? હાઇજીન શબ્દ શું? આપણું સરાઉન્ડિંગમાં એકદમ સાફ સુથરું હોવા જ જોઈએ. વે ઓફ વિયરિંગ ક્લોથેસ, નેલ કટિંગ, હેર કટિંગ એક્સેટ્રા, એવું મેં સારું તમને સમજવા માટે આપણે આ પણ વસ્તુ જોવાનું. હવે વારંવાર આપણે એક શર્ટને 7 દિવસ પહેરતા હોય તો આ હાઇજીનમાં આવતું નથી.
વારંવાર સોક્સ આપણે તેને તે 3 દિવસ પહેલાં ગરમીનો ટાઈમ છે ને 2 દિવસ પહેલાં તો તે અંદરથી મસ્ત સુગંધ આવતી હોય તો તે પછી મજા આવશે નહીં. એટલે એને જરા નીટ એન્ડ ક્લીન રાખો. એટલે સાફ સફાઈમાં આપણે પછી આપણા નળ પણ અત્યારે હવે બેટા તમે તમારા અહીંયા નળ આપણે નેલ ચેક કરવામાં આવે, અસ્પૃશ્ય ચેક કરી કે હા, તો આ નખ બી આપણે જ્યારે ભોજન આપણે ડાઇનિંગ હોલમાં જતા હોય તો આપણે તે અંદર મેલ ના રહી જાય તેનું પણ કાળજી રાખવાનું. એટલે એને હંમેશા કટ કરતા રહેજો, જેથી કરીને આપણે જ્યાં ત્યાં હાથ પકડેલો હોય તો અંદર રહેલા બેક્ટેરિયા તે આપણા અંદર ના જાય. એટલે આ પણ ધ્યાન રાખશો. હેર કટિંગના અંદર પણ વાળ બી બહુ મોટા હોય તેમાં પછી જીવાણુ ને શું કહેવાય જીવ ને એવું બધું થઈ જાય તે પણ સારું નથી. એટલે સિમ્પલ અને સરસ રીતે રહેશું. Keep hygiene your surrounding, that is your home, hostel, etc. આસપાસનું જરાક સાફ સુથરું રાખવાનું. આજે જો આપણે હોસ્ટેલમાં મચ્છર નહીં આવતા હોય તેનો મતલબ આપણું આસપાસનું બહુ સારું છે. જો મચ્છર આવવા લાગ્યા એમ તેમ કંઈ બીજા જીવાણુ આવવા લાગ્યા તો સમજી લેવું કે આપણું હાઇજીનેસમાં પ્રોબ્લેમ છે. એટલે તેને પણ તમે સાફ રાખવાની કોશિશ કરશો. તે છે આપણું ઘર, આપણું હોસ્ટેલ કે ત્યાં બી તમે ભવિષ્યમાં જોબ કરવા જશો તો આસપાસનું પણ ધ્યાન રાખવાનું છે. We keep away illness if we follow our hygiene. જો બીમારીથી આપણે દૂર રહેવા માંગતા હોય તો ડેફિનેટલી કોને ફોલો કરવાનું છે તમને? હાઇજીનને. એટલે એકદમ સારી રીતે આસપાસનું સરાઉન્ડિંગ સારું રહે આ રીતે. વે ઓફ હેન્ડ વોશ એન્ડ બોડી આપણે જરાક તમે જાણી લેશો. હાથ ધોવાના પ્રકાર ત્યાં તમે ચિત્રમાં જોયા છે બેટા, કુલર મૂકેલું છે ત્યાં તેવું પ્રકારનું આપણું હાથ ધોવાની પ્રોસેસ, બોડીને પણ નીટ એન્ડ ક્લીન રાખવાની, આ બધું નાની નાની બાબતો પણ આ હાઇજીનનેસના અંદર આવતી હોય છે. જરાક ધ્યાન રાખવાનું. નેક્સ્ટ હવે છેલ્લો એજ હોબી. એઝ યોર હોબી એઝ યોર કેરેક્ટર. આ જે પણ બેટા શરૂઆતથી લઈને અત્યાર સુધી તમે જે પણ જોયું છે આ મારા વિચાર છે. તમને એવું લાગે કે આ બરાબર છે તો આપણે તેને એક્સેપ્ટ કરવાનું છે, એડોપ્ટ કરવાનું છે. અધરવાઇઝ તમે એને જસ્ટ લઈ લો કે ઠીક છે. તમને લાગતું હોય કે આ બરાબર છે તો આપણે તેને લેશું. તો જેવી આપણી આદતો તેવું આપણું ચરિત્ર પણ કોઈક વાર દેખાતું હોય છે. એટલે આપણી આદતો સારી હોવી જોઈએ. જેમ કે આપણે ક્લાસના અંદર જો વ્યવસ્થિત સિસ્ટમેટિક બેસવાની પ્રોસેસ કેવી હોય, સ્ટ્રેટ રહેવું હોય કે કેટલું બેન્ડ થવું હોય કે કેવી રીતે, આ બધી નાની નાની આદતો જે હોય છે આપણે. પછી તમે ઊંઘતા જ રહેતા હોય છે, ઊંઘવાની આદત છે તમારા અંદર કે વાંચવાની હોબી છે કે શું છે, આ બધું તમને જોતું રહેવાનું છે અને સારી આદતોના તરફ આપણે આગળ જઈશું. હોબી ઇઝ ધ મિરર ઓફ અ મેન ને આ રીતે થઈ શકે. તો કયા પ્રકારનો તમે પોતપોતાની હોબીઝ હોય છે તેના અંદર તમે રીડિંગ, ડાન્સિંગ, પ્લેઇંગ, હેલ્પિંગ, ટ્રેવલિંગ, ટ્રેકિંગ એક્સેટ્રા એવું બધું કંઈ પણ તમારી એના કરતાં બીજી પણ હોય છે તે તમે વિચારજો કે મારા અંદર કેવા પ્રકારની હોબી હોવી જોઈએ. અ ગુડ હોબી મેક્સ યુ જેન્ટલમેન. એક સારી આદત માણસને, જેન્ટલમેનને, હવે ગુજરાતીમાં મને નહીં ખબર પણ એક સારો વ્યક્તિ બનાવી શકે છે. એટલે પરિવારમાં તમે જોયું હોય તો હું પહેલાં એક સ્ટોરી આવી હતી, રિયલ સ્ટોરી, જે ઘટના ઘટી ચૂકી હતી. તો એક ટ્રેનમાં જ્યારે આપણે જઈએ છીએ તો મોટાભાગે આપણને મુસાફર જે હોય છે તે મોબાઈલમાં ગેમ રમતા જોયા હશે, કાં તો બીજું સોશિયલ મીડિયાને જોતા હશે. પણ એક જગ્યાએ એક છોકરી ચૂપચાપ તેના સીટ પર બેસીને પુસ્તક વાંચતી હતી. પુસ્તક વાંચતા જોઈને બાજુવાળો જે વ્યક્તિ હતા તેને પૂછ્યું કે અરે વાહ, તમને એમ કે આ મતલબ આ હોબી આવી કઈ રીતે? એમ બધા એમ કે મોબાઈલ, આજના જમાનામાં મોબાઈલ વાપરતા હોય, તમે એમ કે પુસ્તક વાંચી રહ્યા છો ટ્રેનમાં. તો ત્યારે તેને ખૂબ સરસ જવાબ આપ્યો કે મારા પરિવારમાં, એટલે કે તેના માતા અને પિતા જ્યારે પણ સમય હોય તે લોકો ઘરથી કામ કરીને આવ્યા બાદ તો
તે હંમેશા સોફા પર બેસીને મારા પપ્પા મારા મમ્મી પુસ્તક ખોલીને વાંચશે, સ્ટોરી વાંચતા હશે કે કંઈ પણ વાંચતા હોય તો તેને જોઈને છોકરીને પણ તે આદત આવી ગઈ કે આ લોકો પુસ્તક વાંચતા છે, મેં પણ વાંચું. આ છે ત્યાંનું માહોલ. એટલે ઘરનું માહોલ પણ બહુ મોટું. ગઈકાલે જે ફેમિલીની વાત કરી, હવે આપણું માતા પિતાને જ આપણે જોઈને થોડું ઘણું 90% તો ત્યાંથી જ આવતો હોય છે ને. આ વાત માને તમે બેટા? આ વાત માને તમે? 90% તો આપણે ઘરથી જ આવતો હોય ને આપણા અંદર. એટલે તેવું પ્રકારનું થાય કે જેવી આદતો આપણા પેરેન્ટ્સની હોય તેવી જ આદતો થોડી ઘણી તો આપણી પણ આવી જતી હોય છે. ચેન્જ યોર હોબી એન્ડ ગેટ ધ ડિફરન્ટ સક્સેસ. જેવા તમે આદતો બદલશો તેવી જ તમને એક ડિફરન્ટ પ્રકારની એક સક્સેસ પણ મળી શકે છે. એટલે કે લેઝીનેસ, ડરનેસ આ બધું જો આપણે છોડી દઈએ તો ડેફિનેટલી આપણને કંઈક સારી એવી ડિફરન્ટ સક્સેસ આપણને મળી શકે છે. પણ એના ઉપર તમને જરાક બહુ સારી રીતે અધ્યયન કરવું પડશે, જાણવું પડશે, શીખવું પડશે. પછી તમે એક ડિસિઝન લઈ શકો કે ખરેખર મારા અંદર કેવા પ્રકારની હોબી છે. હવે 3Sમાં પહેલો S એટલે શું? સોલ. સોલ રનિંગ અવર બોડી. ઇટ ગિવ્સ અસ પોઝિટિવ એનર્જી. હવે સોલને આપણે કોઈ જોયું નથી, પણ આ આપણું માનતા છે. જે ભગવાનને માનતા હોય, ભગવાનને માનનાર અહીંયા કેટલા લોકો છે? ભગવાનને માનનાર છે ને અહીંયા? ઓકે. ગર્લ્સમાં કોઈ નથી? સારું. તો તેને બોડી આપણે આ માનતા હોય છે કે આ બોડીને ચલાવનાર કોણ છે? સોલ. એવું આપણે માનતા છે. ઇટ ગિવ્સ અસ પોઝિટિવ એનર્જી. અને આ આપણને નેગેટિવના જગ્યાએ શું કઈ એનર્જી આપે છે? પોઝિટિવ આપે છે. એટલે જ આપણે આજે સારી રીતે અહીંયા બધું કરી રહ્યા છે. ઇટ નોઝ એવરીથિંગ અબાઉટ અવર નેચર. તે બધું જ જાણે છે. તમારું બિહેવિયર, તમારું નેચર, તમામ વસ્તુ જાણતું છે. અંદરથી એક આપણને જે અવાજ આવે છે કે ના, આજે જે મેં કર્યું આ ખોટું કર્યું છે. બીજાએ જોયું ના જોયું, પણ આપણે અંદર આત્માને તો ખબર પડતી હોય ને કે મેં આજે એનામાંથી નોટબુક સંતાડી દીધી કે પછી આ લઈ લીધું કે ફલાનું પૂછ્યા વગર આ ખોટું કામ કર્યું. તો આપણા અંદરથી એક અવાજ આવે. અને તમે કોઈનું સારું કામ કરશો તો અંદરથી પણ એક અવાજ, વાહ આજે જરાક સારું કામ કર્યું, સારું ઊંઘ પણ આવશે ને તમને સારું એવું ફિલિંગ્સ પણ અંદરથી આવશે. It is immortal as Lord Krishna said. જે રીતે તમે ભગવદ્ ગીતા ને એવું બધું તમે સાંભળ્યું હશે, કોઈ વાંચ્યું બી હશે, તો આત્મા શું છે? ઇમોર્ટલ હોય છે, અમર હોય છે. આ ક્યારે મરતી નથી. એવું જ તમે સાંભળેલું ને? ખાલી એમ કે શરીર બદલ્યા કરતા હોય, જે રીતે આપણે કપડાં બદલતા હોય તેવી જ રીતે આત્મા શું બદલતું હોય? શરીર. એટલે ઇટ ઇઝ ઇમોર્ટલ. એનું પણ તમે એટલે આ માટે આ સોલની વાત કરું કે અહીંયા થોડોક સમય તો આપણે ભગવાનના પ્રેયર માટે બી તેના માટે થોડોક સમય આપણે કાઢવું પડશે કે થેન્ક ગોડ કે આજે મેં સવારે ઉઠીને જોયું, મારી આંખો ખુલી. બાકી કેટલાક લોકોની તો આંખો સવારે ખુલતી નથી, રાત્રે જ મરી ગયા હોય છે. એટલે તેવા તો આપણે નથી. આગળ સવારે મોર્નિંગ જોઈ છે. તો રોન કોર્ટુઝુસની બહુ મોટી એકદમ એવોર્ડ વિનિંગ બુક છે 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. પુસ્તકનું નામ શું છે? 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. નેટ પર આજે બી તમે સર્ચ મારશો, રોન કોર્ટુઝ ઓથરનું નામ છે. તે જ્યારે વાંચશો તો તમને ખબર પડશે કે આપણે કોના કોના આભારી હોવા જોઈએ. આપણા સક્સેસના પછાડી કોણ કોણ આપણા ભાગીદાર છે. જો ડ્રાઈવર તમારો હોય, ડ્રાઈવરે જો સમય પર તમને ઓફિસ પર પહોંચાડ્યું હોય, ટ્રાફિક બહુ બધી હોય છતાં પણ સમય પર પહોંચાડ્યું હોય, તો તે ડ્રાઈવરને આપણે થેન્ક યુ કહેવું પડશે, કારણ કે તેને પોતાની ડ્યુટી ઈમાનદારીથી કરી અને અમને સમય પર પહોંચાડી. જો ઇન્ટરવ્યૂમાં તમે સક્સેસફુલ થયા હોય ને, તમે જે કપડાં પહેરી ગયા તેને જેને આયરન કર્યું હોય, તે આયરન કરનાર તે વ્યક્તિને પણ આપણે ધન્યવાદ કરાય, કારણ કે તેને આપણા કપડાને શું કરી આપ્યું? આયરન કર્યું. એવા બહુ સારી પુસ્તક છે 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ.
Ron Kurtus. Do prayer every day and feel near to God. હવે આપણે પ્રાર્થના તો કરીએ છીએ પણ ભગવાનના એકદમ ક્લોઝ થાય એવા પ્રકારની પ્રાર્થના આપણે નથી કરતા કે હું ફીલ કરે કે મેં એકદમ એક્ઝેક્ટલી મારા સામે મારા ભગવાન છે અને આપણે પ્રેયર કરી રહ્યા છીએ. એટલે થોડીક અહીંયા તમે જો ભલે મનથી કરો 5 જ મિનિટ કરો છતાં પણ તમને એવું કરવાનું છે જેથી તમારે આખો દિવસ સારો જાય. ડુ લાઈક મીરાસ પ્રેયર એન્ડ સી ધ રિઝલ્ટ. મીરાબાઈને તો આપણે બધા જ ઓળખીએ ને, એટલે તેના જેવું પ્રાર્થના તેની જેવી ભક્તિ જો આપણે કરશું તો એક્ઝેક્ટલી તેનું પરિણામ તેને જે મળ્યું છે તેવું આપણને પણ મળી શકે છે. So our ultimate goal is healthy, happy body, mind and soul. છેલ્લો ગઈકાલે પણ વાત કરી કે આપણે હવે જે પણ કરતા છે તે અલ્ટિમેટ આપણું ગોલ જ આ છે કે આપણે સ્વાસ્થ્ય આપણું સારું રહે, ખુશી મળે, આપણી બોડી, આપણું માઇન્ડ અને સોલ આ બધું સિસ્ટમેટિક જો ચાલે તો એના માટે થોડુંક સમય તો તમને 8 વર્ષમાંથી 1 કલાક, 2 કલાક, 15 મિનિટ, 20 મિનિટ તો પણ આપણને કાઢવું પડશે. નેક્સ્ટ, સર્વિસ, સેવા કરવી. એટલે સર્વિસ ટુ મેન, સર્વિસ ટુ ગોડ. માનવ સેવા જ પ્રભુ સેવા. આ કોનું વાક્ય છે? સાંભળેલ બેટા, આ કોનું વાક્ય છે? સર્વિસ ટુ મેન, સર્વિસ ટુ ગોડ. સ્વામી વિવેકાનંદએ કહ્યું હતું કે માનવ સેવા જ શું છે? પ્રભુ સેવા. માનવની સેવા. ડેફિનેટલી હવે તમે જોયું હશે કે આપણે શું મતલબ જ્યારે આપણા પર બહુ બધું આવી જાય ને, કોઈ બહુ સારી વાત કરી છે, જો આપણા પર બહુ બધું આવી જાય ને આપણું જે જૂની વસ્તુ છે, માની લો તમે સોફા ખરીદવાના લાયક છો, સોફા તમારા ઘરે જૂનો સોફો હવે તે રિપ્લેસ કરવા જઈ રહ્યા છો, નવા લાવીને મૂકવા જઈ રહ્યા છો, તો કોઈ કીધું છે કે એને વેચી ના નાખો, પણ કોઈને જરૂરત હોય ને તેને એમ કે તમે આપી દો. કારણ કે હવે તમારી અંદર તે કાબિલિયત આવી ગઈ, પૈસા આવી ગયા, તમે બહુ સારી કમાતા થઈ ગયા, તો હવે તેની જગ્યાએ હવે બીજું કોઈ નવું સ્થાન લઈ રહ્યું, તો જૂનુંને આપણે એમ કે વેચી નહીં નાખો, બલકે તેને શું કરી નાખો, કોઈને જરૂરત લોકોને આપી દો. પછી ભલે એને બાઇક કેમ ના હોય, તમે 4 વ્હીલ પણ નવી લેશો ભવિષ્યમાં, તમને લાગે કે આ નાની ગાડી છે, હવે મેં નવી મોટી લેવા જઈ રહ્યો છું, ને તમને લાગ્યું કે આ ગાડી કોઈને હજુ જરૂર છે, તો તેને આપી દો. That is called service. પછી તે વાસણ હોય, સોફા હોય, ચેર હોય, કંઈ પણ હશે, એવા પ્રકારની આપણી સેવાની વાત કરતા છે. તો ચેરિટી બિગન્સ એટ હોમ. અને ડેફિનેટલી આ બધી દાન કરવાની ને આ બધું કરવાનું ક્યાંથી ઉત્પન્ન થતું હશે? હવે ધીસ ઇઝ અ પ્રોવર્બ. ચેરિટી બિગન્સ એટ હોમ ઇઝ અ પ્રોવર્બ. કે આ બધું જ ઘરથી જ શરૂઆત થતી હોય છે. તમે તમારા પેરેન્ટ્સને આપતા જોયા હશો કે કોઈ આપણા આંગણમાં આવ્યું હોય તો એક રોટલી આપી હોય, પછી તેને પૈસા બી આપ્યા હોય, સાધુ આવ્યો હોય, ભિખારી આવ્યો હોય, કોઈ પણ આવ્યો હોય, તો તે બાળકે જોયું, તેને પ્રકારના તેવા અસર થઈ, સંસ્કારોમાં ફેરબદલ થયા, અને તે પ્રકારે આ કહેવત એવું કહેવા માંગે કે હંમેશા ઘરથી જ આ વસ્તુઓ શરૂઆત થતી હોય છે. So don't miss the chance to serve your parents, elders and all. તો કેટલીક વાર આપણે ભૂલી જતા હોય આપણે કોઈની સેવા કરવા. તે છે કોણ? ડોન્ટ મિસ બેટા. મા બાપની સેવા કરવા ક્યારેય ના ભૂલો. પછી યોર પેરેન્ટ્સ, તમારા વડીલો જે પણ હશે તેની, અને તમને એવું લાગે કે મારે એવું પ્રકારનું કરવું જોઈએ તે લોકોની ડેફિનેટલી સમય કાઢીને થોડીક સેવા કરવાની કોશિશ કરો, જેથી કરીને તેના થોડાક ડીડ્સ એટલે કે પુણ્ય આપણને મળે. ઇફ યુ હેવ મોર, ડોન્ટ સેલ, ગીવ ધ નીડી પીપલ. જે અત્યારે વાત કરી લોર્ડ્સ સર્વિસ ટુ હિઝ ડિવોટી સુદામા. એક એક્ઝામ્પલ જે રીતે મેં કીધું છે કે સુદામાની જે સમર્પણ છે ભગવાનના પ્રત્યે, તેનું પરિણામ તો તેને મળ્યું છે, એટલે કે તેને સારું ફળ મળ્યું છે. એટલું જેટલું ડિવોટી તમે બનો તેટલું પ્રકારનું વધારે આપણને મળવાની સંભાવના છે. એટલે બંધો પ્રયાસ સર્વિસને સમજવા. સર્વિસ એટલે બેટા સેવા. ખબર તો પડતી છે ને. પછી નાની પણ સેવા હોય છે, જેવું કે કોઈની પેન
ને આપણે તે પેનના ઇંક પૂરી થઈ ગઈ ને એક્ઝામનો સમય હશે તો પ્લીઝ ભલે આપણે તે છોકરાને ઓળખતા ન હોય પણ આપણા પર જો 4 પેન હશે તો એક પેન તેને આપવું આ પણ સેવા છે. નાની સેવા કે મોટી પણ તેને સર્વિસ જ કહેવામાં આવે છે. ડોન્ટ સી ધ ગ્રીડ વેન યુ ડુ સર્વિસ. ક્યારે પણ લોભ ના જોતા કે એના બદલે મને શું મળશે, મેં જો એને કંઈ આપ્યું છે તો એના બદલે મને શું મળશે. ફોરગોટ ઇટ, ભૂલી જાઓ તેને. તમે કર્યું બહુ ઇનફ. તેનું પરિણામ ઉપરથી કંઈ ને કંઈ કોઈને કોઈ જોવાવાળું છે અને આપણને મળવાનું છે. એટલે તેમાં ટાટા, અડાની, બિલ ગેટ્સ આર ધ એક્ઝામ્પલ. આ લોકો વર્ષમાં કેટલાય રૂપિયા, હજારો કરોડો રૂપિયા એજ્યુકેશનમાં, પછી બીજા સર્વિસમાં જેમ કે ઓલ્ડ એજ હોમ હશે, એજ્યુકેશન હશે ને બીજું કોઈ પણ સોશિયલ સર્વિસમાં કરોડો અબજો રૂપિયા ડોનેટ કરતા હોય છે. કેટલી બધી સંસ્થાઓને આ લોકો પૈસા આપતા હોય છે. ઇફ યુ મેક યોર સોલ હેપી, સ્ટાર્ટ સર્વિસ. જો આપણે આત્માને, આપણે ખુદને સંતુષ્ટ બનવા માંગતા હોય તો તમને અત્યારે જ એટલે કે હાલથી જ સેવા કરવી ચાલુ કરવું પડશે. નેક્સ્ટ, સ્માઇલ. સ્માઇલ એટલે ખબર હો? સ્માઇલ કોને કહેવાય? મુસ્કાન. બરાબર. હવે હસવું અને મુસ્કાનમાં ફરક છે. લાફિંગ એન્ડ સ્માઇલમાં વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લાફિંગ એન્ડ સ્માઇલ? ફરક છે ને? એટલે જ્યારે તમે જો તો કેટલીક વાર આપણે જોયા છે કે આપણે દુઃખી હોવા છતાં તે દુઃખનું એક્સપ્રેશન જો આપણે ના બતાવવું માંગતું હોય તો કોઈ પણ સામે મળે તો આપણે શું આપી દેતા હોય છે? સ્માઇલ. સારું છું, બરાબર છે ને તેમ કરીને જે બી આગળ ભલે આપણે અંદર દુઃખ હોય તો નહીં, એ કેવું હોય તો અધા લોકો આખો દિવસ હસ્યા જ કરતા હોય છે. તેને એવું તેને જોઈને આપણે શીખવું જોઈએ. એને નહીં કશું મતલબ ચિંતા જ નથી. સારા લોકો હોય છે, હંમેશા હસતા રહેવું, સ્માઇલ આપતું રહેવું, ભલે જે થાય તે દેખા જાયગા. A wonderful smile makes your whole day happy. એક સારી, અદ્ભુત, સુંદર મુસ્કાન આખો દિવસ આપણને શું આપે છે? ખુશી આપે છે. એટલે હંમેશા સ્માઇલ આપતું રહેવું. જ્યાં બેટા એવું ના કર્યા કરતા. તમને લાગે ત્યાં, બરાબર? નહીં તો જ્યાં તમે રોડ પર જઈને એમ એવું નહીં. આપણા જે ચાહનાર લોકો છે, જેને આપણે બે જાણતા છે, આ લોકોને આપણે એક સારી સુંદર સ્માઇલ આપવું. અજનબીને આપવા જશો તો તેનો કંઈ અસર બીજો ના થઈ જાય. બરાબર. A good and positive smile put your impression on others. તમારી સારી મુસ્કાન બીજા પર બહુ સારી પોઝિટિવ ઇમ્પ્રેશન પાડી શકે છે. એટલે જ્યારે એકદમ કામમાં લાગી જાય તો આપણે એકદમ મોઢું એકદમ ચડાવીને નહીં, ચોપડી લઈને બેસવું છે. હવે પાયથાગોરસનો થિયરમ આવતો હોય તો ઓ માય ગોડ આ શું છે એવું નહીં. તેને પણ જરાક મુસ્કાન આપીને બેઠા જો, તેને મુસ્કાન આપો. પાયથાગોરસ એ બી ખુશ થઈ જાય કે મારું વાંચતું છે. એટલે મનમાં આપણે જરાક ખુશ તો થઈએ ને. તમે પછી એકદમ ફિઝિક્સનું કંઈ આવી જાય કે મેથ્સનું કે સાયન્સનું કંઈ આવી જાય તો એકદમ ઓહો, તમે એકદમ ગભરાઈને ઓ માય ગોડ એવું ના. અચ્છા તમે જ છો, બરાબર. આ રીતના ખબર પડી. ભલે તમે ખૂબ જ ડિફિકલ્ટ છો પણ મેં તમને છોડીશ નહીં, તમને યાદ રાખીને જ રહીશ. એવા પ્રકારના અંદરથી મુસ્કાન આપતા જાઓ અને ભણતા જાઓ. 100% પાકા છે તમારા. Whatever condition, always you put your smile on your face. મેં એના પહેલાં જ વાત કરી. પરિસ્થિતિ કેવી પણ હશે, કેવી પણ પરિસ્થિતિ હશે, પણ જ્યારે તમને કોઈ કોલ કરે, બોલાવે, હાય હેલો અહીંયા એમ કરે તો ત્યારે તેને લાગવું ના જોઈએ કે તમારે અંદર કેવું શું છે. એકદમ હા બોલો કેમ છો, શું છે, કેવું. અમે પણ જ્યારે અમારે લમ્યા મેડમ આવતી હોય ઓફિસમાં જઈએ અમે અંદર, અમે બહુ પ્રશ્ન લઈને જઈએ કે આ મેં પૂછીશ મેડમ કાંઈ જ્યારે શું ખુનસમાં રહીએ કોઈક વાર જાણવાની કોશિશમાં ત્યાં જઈને બેસી લમ્યા મેડમને ખાલી એક જ સ્માઇલ કર્યો બધા ડાઉન.
હવે કે ના, હવે હું પ્રશ્ન કર્યો કે બરાબર છે બધા. હવે જે પણ રૂલ આવે જે પણ આવે ચાલ્યા કરે, ચાલ ઠીક છે. હવે બધા જવાબ હોય જ તે લોકો તે મુસ્કાનમાં આવી જ જાય બધું. એટલે એવા પ્રકારનું સામેવાળું પીગળી જવા જોઈએ બેટા. હવે હું કામ ગુસ્સો કરું કે શું કામ આ કરે? પાટેલ સરના ઓફિસમાં બી જશો તે પણ કોઈક વાર એવો ગુસ્સામાં હોય પણ મોટા ભાગે તમે જાઓ મુસ્કાન દેખાશે. એટલે એવું પછી આપણે ઠીક છે હવે ચાલ્યા કરે. એવા પ્રકારનું આપણે કરીશું તો જિંદગી જરાક સારી જશે. Always remember that never try to win people with arguments rather than always defeat them with your sweet smile. આ હંમેશા યાદ રાખજો બેટા, ક્યારે પણ આર્ગ્યુમેન્ટથી કોઈને તમે જીતી ના શકો. ઝઘડો કરીને આર્ગ્યુમેન્ટ કરીને તમે ક્યારે પણ કોઈનું દિલ જીતી ના શકો. બેટર દેન રેધર દેન ઓલવેઝ ડિફીટ ધેમ વિથ યોર સ્વીટ સ્માઇલ. એક સુંદર જો સ્માઇલ આપે ને, દુશ્મનને પણ તમે સ્માઇલ આપશો ને એ બીજો શબ્દ એક વાર બોલશે પણ ત્રીજો શબ્દ તો ક્યારેય ગાળ ના બોલશે. તો કેટલીક તમને સહન કરવાની તાકાત હોવી જોઈએ. જે એંગરને પોતાના આવેલા એંગરને જો 10 મિનિટ કંટ્રોલ કર્યું, સમજી લેવો તમે બુદ્ધ બની જશો. 10 મિનિટ, પણ તે 10 મિનિટ એવા હોય કે આપણાથી કંટ્રોલ થતો. આ છે બહુ સારી બાબત છે. તો તમે જ્યારે એને પ્રેક્ટિકલમાં લેશો તો યાદ રાખશો કે તમે ડિફીટ કરી શકો એક સુંદર સ્વીટ સ્માઇલથી. જો સામેવાળો આર્ગ્યુ કરતો હોય, આર્ગ્યુમેન્ટ કરતો હોય, ખાલી ચૂપચાપ રહેવો. ચૂપચાપ રહેવો, સાંભળવું, પછી જરાક સ્માઇલ આપીએ. સામેવાળો શું કરવાનું, આપણે તો કંઈ બોલતા જ નથી, મુસ્કાન આપી રહ્યા છે. ક્લિયર એવરીવન? તો તે હવે કેટલો વાર ઝઘડશે? હવે ઝઘડવાવાળે સામેવાળાને બી તો બોલવું પડે ને. ખ્યાલ આવ્યો તમને? હવે મારો અને મારા મિત્રનો ઝઘડો થતો હોય તો મેં જ બોલ્યા કરીશ, સામેવાળો બોલે તો મારે તો શાંત રહેવું જ પડશે ને. તેવો પ્રકારનું થઈ જતું હોય છે. Always keep smiling because anyone can be won over with a smile. હંમેશા ચહેરા ઉપર આપણા શું રાખવાની છે? સ્માઇલ. તેનું કારણ છે anyone can be won over with a smile. અને આ મુસ્કાનથી તમે કોઈનું પણ હૃદય, દિલ જીતી શકો છો. નેક્સ્ટ અહીંયા 8+8+8 એટલે 24 અવર્સની બેલેન્સ છે. 8 અવર્સની તે અલગ, આ અલગ, એટલે એનું નામ મેં શું આપ્યું? બેલેન્સ શીટ ઓફ લાઈફ. જો 24 કલાકને આપણે આ રીતે લેશું, હવે લેવું ના લેવું આ તમારા ઉપર છે, પણ એમાંથી થોડું ઘણું બી આપણે લેશું તો એને આ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. ખ્યાલ આવતો છે તમને? ખ્યાલ આવતો છે? હવે કોઈને એની ફીડબેક ઓપન ફોરમ કંઈ પણ પૂછી શકો તમે. 8+8+8